માટે મસ્ત મજાનું જોરદાર મકાન લઈને આવી ગયો છું મિત્રો। મકાન છે પ્લાન આપણે છે મિત્રો 67 ફૂટ લંબાઈ છે અને 29 ફૂટ પહોળાઈ છે। તો મિત્રો આ પ્લાન મુજબ મકાન બનાવેલો છે, પ્લાન જોઈ રહ્યા છો તમે મિત્રો। તો મિત્રો આ મકાનમાં કઈ રીતે કામકાજ કરેલું છે અને કેટલા બેડરૂમ છે આપણે અને લિવિંગ રૂમ, ઓફિસ રૂમ, આપણે ટોયલેટ બાથરૂમની સુવિધા કેવી છે। તો મિત્રો આ હેવી પ્લાન છે મિત્રોના ફૂલ બજેટમાં પ્લાન બનેલો છે અને મકાન પણ આપણે ફૂલ હેવી સાઇઝમાં બનેલું છે। અને મકાનની વાત કરીએ તો મકાન મિત્રો આખો આપણે મેન બજાર છે 40 ફૂટની અને કોર્નરનું મકાન છે, બાજુમાં આપણે 30 ફૂટની બજાર છે। તો મિત્રો ઓલી ચેનલ વિજય વર્કમાં તો મિત્રો તમે રિપોર્ટ લાગી ગયા છે। તો મિત્રો આ નવી ચેનલ છે અને નવો પહેલો ચેનલ વિડીયો આ લઈને આવી ગયો છું। તો મિત્રો આ ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો। અને હાલો પ્લાન હું તમને આખો કમ્પ્લીટ બતાવી દઉં અને લાસ્ટમાં પ્લાન હું તમને આપી દેવાનો છું। તમારે જો આ પ્લાનની જરૂરિયાત હોય, આ બજેટમાં તમારે મકાન બનાવવું હોય તો આ પ્લાન છે। સ્વાગત છે મિત્રો એક નવા વિડીયોમાં તમારું। તો મિત્રો આપણે મેન એન્ટ્રી છે, મેન એન્ટ્રી થતાં આપણે પાર્કિંગ એરિયા મળી જવાનો છે મિત્રો। પાર્કિંગ એરિયાની લંબાઈ પહોળાઈની વાત કરીએ તો મિત્રો ઊંડાઈ છે 25 ફૂટ અને પહોળાઈ છે 13 ફૂટ। અને ડેલીની અંદર થતાં જ આપણે ઉપર ટેરેસ ઉપર જવાનો દાદર મળી જવાનો છે અને નીચે આપણે ચોકડી, તો પારાપેટની સિમ્પલ ડિઝાઇન જોઈ રહ્યા છો મિત્રો। અને આપણે 2 કોમન ટોયલેટ બાથરૂમ મળી જવાના છે અને સામે આપણે મેન ગેટ પડી જવાનો છે। જે આપણે મકાનનું કામકાજ ચાલુ છે મિત્રો, ટૂંક સમયમાં સાઈડ પૂરી કરવાની છે મિત્રો। તો દિવાલમાં અને અંદર આપણે વોલમાં બધે વિટ્રીફાઈ 4 બેનો ઉપયોગ કરેલો છે। તો ચાલો આપણે લિવિંગ તરફ જઈએ મિત્રો। તો લિવિંગ રૂમ મિત્રો આપણે હેવી સાઇઝમાં આપેલું છે। લિવિંગ રૂમની લંબાઈ પહોળાઈની વાત કરીએ તો 26 બાય 20ની લિવિંગ રૂમ છે મિત્રો। અને બધું આપણે 4 બે પ્રીમિયમ ક્વોલિટીનો માલ વાપરેલો છે। અને એન્ટર થતાં જ આપણે પાણી હારું છે મિત્રો, કેમ કે ગામડે તો પાણી હારું અનિવાર્ય છે। ફૂલ હેવી સાઇઝમાં લિવિંગ રૂમ છે અને આપણે 7 ફૂટ લગી વોલ સ્ટાઇલ્સ મારેલી છે। સામે આપણે કોર્નરનું મકાન છે, બજાર પડે છે, એક આપણે દરવાજો આપેલો છે અને એની બાજુમાં જ આપણે મંદિર આપેલું છે। મંદિર આપણે સિમ્પલ ટાઈપનું બનાવેલું છે। આ મંદિરની મિની સાઇઝમાં મંદિર બનાવેલું છે ડિઝાઇન। નીચે આપણે ડોર અને ખાના આપી દીધેલા છે। એક્સ્ટ્રા સામાન આપણે રાખી શકીએ છીએ। સિમ્પલ આપણે જગ્યાનો અને આ આપણું કિચન છે મિત્રો। તો કિચનની એડજસ્ટ આપણે અહીંયા ડાઇનિંગ ટેબલ રાખવું હોય તો પણ રહી શકે છે। તો ચલો કિચનની તરફ અંદર જઈએ। કિચનની વાત કરીએ તો 10 બાય 9નું કિચન છે અને એલ શેપમાં પ્લેટફોર્મ બનાવેલું છે અને 10 ફૂટની હાઇટમાં આપણે 12 અટારની સ્ટાઇલ્સ વાપરેલી છે। ને પાણી આરાની પણ નાની બારી આપી દીધી છે। કદાચ આપણે કિચનમાં માટકું ન રાખ્યું હોય ને કદાચ આપણે ભરવું હોય તો અહીંથી પણ આપણે સેક્શન બારી અહીંયા લાગી જવાની છે, ત્યાંથી પણ પાણી આપણે ભરી શકીએ છીએ। અને સામેની એક સાઈડ આપણે
બારી આપેલી છે, ડબલ સેલ્ફ આપેલા છે અને સામેની સાઈડ એક આપણે કબાટ આપેલો છે. તો એલ શેપમાં કિચનનો લુક જોઈ રહ્યા છો મિત્રો. મિત્રો આ મકાનમાં ટોટલ ખર્ચ કેટલો થાય અને કયા બજેટમાં આપણે મકાન બનેલું છે અને કઈ રીતે આમાં કામકાજ છે અને પ્લાન કઈ રીતે છે, ટોટલ માહિતી હું આ વિડીયોમાં તમને આપી દેવાનો છું. અને પ્લાન મુજબ બનાવેલું મકાન છે મિત્રો. અને આ હોલનો લુક જોઈ રહ્યા છો તમે. હોલ 20x24 હોલ છે મિત્રો. આમ છે 29 ફૂટ લંબાઈ, પણ એમાં આપણું કિચન આવી ગયું છે. અને આપણે અહીંયા ડાઇનિંગ ટેબલ પણ રહી શકે છે, એની પેસ મૂકેલી છે. કદાચ રાખવું હોય ન રાખીએ તો ચાલે છે. તો આપણો છે બેડરૂમ. બેડરૂમની વાત કરીએ તો મિત્રો 13x14 બેડરૂમ છે મિત્રો. ફૂલ એવી સાઇઝમાં આપણે બેડરૂમ છે, મોટા રૂમ છે આપણે. અને સામે માળિયાનું સ્ટોરેજ આપી દીધું છે. અત્યારે સામાન વગેરે પડ્યો છે એટલે મિત્રો તમને આઈડિયા ન આવે. સોરી. તો મિત્રો આ 9ની દિવાલમાં જ કબાટ બનાવેલો છે, કેમ કે આ પિંક માર્બલ દિવાલને એક્ઝેક્ટ ઊભો કરેલો છે અને 9ની દિવાલમાં જ કબાટ બનેલો છે. કદાચ આપણે કબાટ બનાવવાનું 9ની દિવાલમાં હોય તો એક આઈડિયા લઈ શકો છો. દરવાજાનું પણ કામકાજ જોરદાર કરેલું છે. એમાં આપણે લોક પણ સરસ ફિટ કરાવેલા છે. ના મકાનનો પ્લાન તમને પસંદ આવે તો મિત્રો કહેજો. બંને રૂમ સેમ જ છે, 13x14 રૂમ છે મિત્રો. ઉપર માળિયાનું સ્ટોરેજ આપી દીધું છે. સામે આપણે બજાર પડે છે એટલે બારી આપી દીધી છે. અને ફ્લોરિંગનું કામકાજ પણ કેમ અને પ્રીમિયમ ક્વોલિટીનો બધો માલ વાપરેલો છે આપણે. સેમ ટુ સેમ આ રૂમમાં પણ આપણે એ ટાઈપનો કબાટ આપેલો છે, કેમ કે આ 9ની દિવાલ જ છે, તમે જોઈ રહ્યા છો મિત્રો. અને આ બાજુ આપણે કેમિકલથી સ્ટાઇલ્સ લગાવી દીધેલી છે. એમાં કદાચ આપણે અત્યારે 8.5 ઇંચ જગ્યા મળે, કદાચ 2 ઇંચ ફર્નિચરમાં ધોકામાં તમે આગળ આપણે ખેંચાવી શકીએ છીએ. આમાં પણ સેમ સ્ટોરેજ આપેલું છે અને પાછળની સાઈડ આપણે ગેલેરી છે. તો આ છે આપણી ગેલેરી મિત્રો. તો મિત્રો ગેલેરી છે મિત્રો. આમ તો 29 લંબાઈ છે, એમાં 8 ફૂટ આપણું બાથરૂમ છે. બંને રૂમના દરવાજા બાજુમાં પડી જાય છે. અહીંયા ટેબલ ટેપનો આપણો પ્લાન છે એના માટે. અને આપણો આ બાથરૂમ છે 8x4નો. આઠ બાય 4નો બાથરૂમ છે મિત્રો. અને વોલ અને ટોયલેટ અને મિક્સર ટોટલિંગ વસ્તુ આમાં આવી ગઈ છે. અહીંથી પેજ આપણે 15 ફૂટ મળે છે. સામે વોશિંગ મશીનનો ઓટલો આપી દીધો છે. આમાં બધો પ્રીમિયમ માલ વાપરેલો છે આપણે. વિટ્રીફાઈ બધી 30 રૂપિયા ફૂટ પ્રીમિયમ ક્વોલિટીની વાપરેલી છે.
લાઇટિંગ કામે પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે સેક્શન બારી અને થોડીક ગ્રીલનું કામકાજ મકાનમાં બાકી છે. ઓલરેડી મકાન આખું હવે કમ્પ્લીટ થવાનું છે. તો આ આપણી એ છે ઓફિસ રૂમ. આ છે આપણી ઓફિસ રૂમ. ઓફિસ રૂમની લંબાઈ છે 25 બાય 13ની છે અને એમાં 12 દિવાલમાં સ્ટાઇલ્સ લગાવેલી છે. અને આ બાજુ આપણું ફળિયું પડે છે, પાર્કિંગ એરિયો. એ બાજુ આપણે 6 છે અને એક બારી મૂકી છે. અને આપણે ઓફિસ રૂમમાં 2 ટાંકા આપેલા છે, એક મીઠા પીવાનું પાણીનું એક વેસ્ટ પાણીનું, ને એક બારી સામે આપી દીધેલી છે. તો મિત્રો આ મકાનમાં ટોટલ ખર્ચની વાત કરીએ તો પાયામાંથી માંડી સ્ટાઇલ્સ, બારી દરવાજા, સેક્શન બારી, ટોટલિંગ કામની કાજીની વાત કરીએ તો 25ની આસપાસ તો પહોંચવા લાગ્યું છે. કેમ કે આ 25માં તો આખું ઓલરેડી આપણું કામકાજ કમ્પ્લીટ થઈ જશે. અને પાણીયારાનો પણ લુક જોઈ શકો છો મિત્રો. સામેની સાઈડ આપણે મેઇન ડોરની તો એમાં આપણે ગ્રેનાઇટનો ઉપયોગ કરવો છે કદાચ. અને મકાનના રિલેટિવ વિડીયો જોવા માટે વિજય વર્કને ફોલો કરજો મિત્રો, લાઈક કરજો. અને કોઈ પણ જાતનું પૂછપરછ કરવી હોય તો કોમેન્ટ અથવા કોલ કરી શકો છો. તો ધન્યવાદ મિત્રો, આભાર તમારો. મળશું એક બીજા વિડીયોમાં.